Ready? Very nice. और यशवी थोड़ा आगे यहाँ भी डांस करना है आपको आगे आगे Okay, so ready? Ready. Very nice. Okay, अब यही सॉन्ग पे कितने बच्चे डांस करने वाले हैं मुझे बता दो। आप सब एक साथ छोड़ जाओ। एक साथ। Actually टाइम की कमी है ना, खाना नहीं खाना, भूख लगी है ना? आगे आ जाओ, आगे आगे। यहाँ आपके बोर्ड के पास। यहाँ इधर बता, यहाँ पे। Okay? Ready? Ready? Music, please. Wow, very nice. इतने सारे प्यारे प्यारे राधा कृष्ण एक साथ स्टेज पे, very nice. खुद के लिए तो क्लैप करो, come on. आ जाओ नीचे आ जाओ. अब प्लीज अपनी अपनी जगह पे बैठ जाना, ओके? चलो, हाँ. ओके, बाकी
कनो अभी से डांस करें, मैं डांस देखो, ठीक है? आ जाओ, नीचे आ जाओ, मेरे पास आओ। सॉरी रेडी? Very nice.
सूरज से जरा पास आओ, जरा किताबों से भीग लगाओ। सूरज से जरा पास आओ, जरा किताबों से भीग लगाओ। जरा सब हम पढ़ेंगे ना बात, मगर तुम देखो किताबों से आगे, थोड़ा थोड़ा आगे बढ़ो, निकाल दो पकड़ो, बड़े ये वेरी नाइस, थैंक यू सो मच। अब आप सबसे रिक्वेस्ट है सब अपनी अपनी जगह पे बैठ जाओ, ओके? लास्ट में हम फिर से डांस करेंगे, ठीक है? लास्ट में, ओके? ओके, चलो बच्चों ने अपना टैलेंट दिखा दिया। शुरू हुई है। निकलती रही मुझको सजा दी जानी, ऐसा क्या गुनाह किया तो लुट गए हम तेरी मोहब्बतों में। इस दिल से आग निकलती रही मुझको सजा दी जानी, ऐसा क्या गुनाह किया तो लुट गए ओह, काफी ज्यादा गाली बजी की मूवी है। और बच्चे आवाज नहीं आ रही। ओके, थैंक यू सो मच सर, बहुत अच्छा किया। आप प्लीज वहाँ पे नाम लिखवा दो आपको। आसमान को ज़मीन ये ज़रूरी नहीं, जान ले इश्क सच्चा वही जिसको मिलती नहीं मंज़िलें रंग से दूर था जब करीब तू था, एक जन्नत सा था ये जहां।
ગુજરાત અને ટોપ FM અને અન્ય સહયોગી સંસ્થા દ્વારા આયોજિત એકદમ કૃષ્ણ લાગે છે એવા કાર્યક્રમો આપણી વચ્ચે ઉપસ્થિત નગરપાલિકાના માનનીય પ્રમુખબેન વિભૂતિબેન, નરેન્દ્રભાઈ, ટોપ FMમાંથી RJ શાલિની, ટીમ ટોપ FM, ટીમ VTV અને કૃષ્ણ ભગવાનના રૂપમાં આજે ઉપસ્થિત સૌ કૃષ્ણ, રાધા અને ડિયર પેરેન્ટ્સ, પ્રેસ મીડિયાના સાથી મિત્રો, નરેન્દ્રભાઈનો ફોન આવ્યો કે આવું એક કાર્યક્રમ છે. મેં કહ્યું કે બાળકોનો છે ને નાના, એટલે કોઈને બોલાવો, મને કે નહીં આપે આવવાનું છે. અહીં આવીને જોયું તો ખરેખર જેટલાય ભાગ લીધો છે બધાના અભિનંદન આપું છું. કોમ્પિટિશન તો નહીં હતી, પણ આ બધાએ મહેનત કરીને, ખાસ કરીને મદદ જે મહેનત કરી છે. પણ હું એક વસ્તુ એ પણ કહું કે ડ્રેસ પહેરાવો તારે કૃષ્ણ ભગવાન કોણ હતા એવું પણ એને કહેવું પડે. અને એવા પ્રસંગ બન્યા જ હશે કે આપ જ્યારે એને તૈયાર કરતા હતા કે કૃષ્ણ ભગવાનનું શું રૂપ હતું, કેટલા બધા રૂપ જોવા મળ્યા. અને ખરેખર અમુક વખતે લાગે કે બાળકોનો કાર્યક્રમ છે, તો એમની સ્કૂલમાં ખાસ કહેવું કે તમે થીમ બેઝ એન્યુઅલ ફંક્શન કરો. આજે તો શું છે, સ્કૂલની અંદર તોબા ને મોકા ને લુંગી ડાન્સ સિવાય કંઈ કરતા નથી. બાકી ખરેખર સ્કૂલમાં હંમેશા થીમ બેઝ એન્યુઅલ ફંક્શન હોય તો ઘણું બધું શીખવા મળે છે. આટલા બધા વખત 15 વર્ષ ભરૂચની અંદર જ્યારે હું બધી સ્કૂલોમાં ગયો છું, પણ મને નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ એ એવી સ્કૂલ મળી કે જેના દર વર્ષે એન્યુઅલ ફંક્શનનું સામેથી એમને એમ કહું કે હું આવવાનો છું. એ નથી કહેતા, હું સામેથી કહું છું કે હું તમારા ફંક્શનમાં આવવાનો છું. કારણ કે એમના ફંક્શનમાં ક્યાંક ને ક્યાંક થીમ હોય અને આ જ આપણા સંસ્કાર છે, આ જ આપણી સંસ્કૃતિ છે અને આમાંથી જ શીખવાનું છે. તો બહુ જ આપો તો પ્લીઝ આ રિવ્યૂ આપ્યો. અને ચોક્કસ મને આ ક્ષણે કહેવાનું ગમતું નથી, પણ તેમ છતાંય મારું મને એમ કહે છે કે તારે કહેવું જોઈએ, આ બધા બાળકોને મોબાઈલથી દૂર રાખો. મારો 15 વર્ષ તરીકેનો MLA તરીકેનો જે કામ હતું, બહુ દીકરા દીકરી 16 વર્ષની ઉંમર, 18 વર્ષની ઉંમર, 20 વર્ષની ઉંમરે એટલું બધું આગળ વધી ગયા હતા કે કેવું મુશ્કેલ છે. આમના હાથમાં ક્યારે પણ મોબાઈલ ના આવે એની કાળજી તમે ચોક્કસ રાખશો. કારણ કે નહીં તો શું થશે, બહુ નાની ઉંમરે ન શીખવાનું એ શીખી જાય અને એ આજની દુનિયાની સૌથી મોટી થ્રેટ છે. તો આ ફંક્શન દ્વારા તમે જ્યારે આટલા સરસ બાળકોને તૈયાર કર્યા છે, બહુ મહેનત કરી છે, પણ આપણી સંસ્કૃતિ જીવંત રહે અને આ કાર્યક્રમના માધ્યમથી VTV, ટોપ FM અને અન્ય સંસ્થાઓએ જે ભાગ લીધો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. કારણ કે આ પ્રકારનો કાર્યક્રમ હું માનું ત્યાં સુધી પહેલી વખત આવું કોઈ ટીવી ચેનલ દ્વારા આયોજિત કર્યું છે. તો ટીમ VTV અને ટીમ FM ને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. મને પણ આ કાર્યક્રમનો સાક્ષી બનાવવા બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું. રાખીને આ ખૂબ સરસ પ્રોગ્રામ આપણે આયોજન કર્યો હતો અને તમામ પેરેન્ટ્સને પણ હું અભિનંદન પાઠવું છું કે નાના બાળકોને આટલા સરસ શ્લોક અને વચન જે શીખવાડીને આપ લાવ્યા છો એ સરસ હતા. અને હું પણ નથી જવાની, પણ નરેન્દ્રભાઈનો ખૂબ આગ્રહ હતો કે બેન તમે આવો તો વધારે સારું તમે આવ્યા છો અને હું તમામ ટીમનો ખૂબ આભાર માનું છું. First of all, I'm very thankful to VTV, Rang Lords Inn and Top FM, those who have organized this event, especially for the beautiful children. Let's have a huge round of applause for these beautiful young children. बहुत प्यारे, बहुत सुंदर लग रहे हैं. एकदम कृष्ण लागे छे और एकदम राधा भी लागे छे. My dear parents and beautiful children, एक चीज जो हम आजकल के जमाने में हम देख रहे हैं जो मिसिंग है, वो मिसिंग क्या है? हमारा जो बचपन जैसे बीता था गलियों में बहुत खेलते हुए, वो चाहे धूप हो, छांव हो, बरसात हो, ठंडी हो,
लेकिन आजकल के बच्चों का बचपन किस चीज में गुजर रहा है? मोबाइल में। हम सब આજ રોજ જે ટોપ FM ભરૂચ અને VTV ન્યૂઝના આ ઇવેન્ટના આયોજનનું મહત્વ જે પેરેન્ટ્સ અત્યારે અહીંયા બેઠા છે એમને હવે ખબર પડશે કે રિયાલિટી શું છે. આપણી સંસ્કૃતિ જેમ આપણા એક્સ MLA ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે કીધું કે નવી જનરેશનને જે સંસ્કૃતિ વિશે શીખવાડવું પણ એ શીખશે ક્યારે? જ્યારે તમે આવી ઇવેન્ટ્સમાં જોડાશો, છોકરાઓ સુધી સમજણ પડશે કે કૃષ્ણ બને તો શું કામ બન્યો ને શું હતું. તો આવી જ ઇવેન્ટ્સોમાં મેક્સિમમ પેરેન્ટ્સો પાર્ટ લેજો. અને બીજું એક આગળ મારું પોતાનું કહું તો હું લાયન્સ ઇન્ટરનેશનલની એક બ્રાન્ચ ક્લબમાં છું, લાયન્સ ક્લબ ઓફ પાડોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા. લાયન્સ ઇન્ટરનેશનલ વર્લ્ડની 210 કન્ટ્રીઓમાં પોતાની બ્રાન્ચો ધરાવે છે અને લગભગ 14,000 કરતાં વધારે બ્રાન્ચ છે, જેમાં 14 લાખથી પણ વધારે મેમ્બર્સો જોડાયેલા છે. આ મેમ્બર્સનું કામ સેવા સાથે ભાતૃભાવની ભાવના છે કે જે નિસ્વાર્થ સેવા જેમ કે ફ્રી એજ્યુકેશન, ફ્રી મેડિકલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ત્યારે કદાચ ખ્યાલ હશે તમને લોકોને, લાસ્ટ મોન્સૂનમાં આપણે નર્મદામાં હાઈએસ્ટ વોટર લેવલ ગયેલું 42 ફીટ, ત્યારે બી લાયન્સ ઇન્ટરનેશનલ તરફથી એપ્રોક્સ 10 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ આવેલી, જેના અમે ફૂડ પેકેટ્સ વિતરણ કરેલા રિવર બેલ્ટમાં. તો બસ આવું સારું અને સેવાનું કામ અમારી સંસ્થા કરી રહી છે. તો ભવિષ્યમાં સાથ સહકારની જરૂર પડે તો આપ સૌ ચોક્કસ આપજો એવી ભાવના સાથે હું ટોપ FM ભરૂચ અને VTV ન્યૂઝ ને આ ઇવેન્ટ ખૂબ જ સરસ રહી અને મને ઇન્વાઇટ કરવા બદલ એ બંને મીડિયા પાર્ટનર્સનો ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ. આ એક ઇવેન્ટ જે તૈયાર કરવામાં આવેલી છે, પહેલા તો કેટલા દિવસોથી ટોપ FM પર આ એક એડવર્ટાઇઝ આવ્યા કરે. એવું લાગે કે આ ઇવેન્ટ ખરેખર સક્સેસ થશે કે કેવી રીતના, પણ આજે જે આ જોઉં છું એમાં ઇવેન્ટ ખરેખર બહુ મસ્ત છે. દર વર્ષે આવી ઇવેન્ટ હજી સારી રીતે થાય એવું ટોપ FM અને TV9 જે મારે કહેવાનું છે. જબ સુનો હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ તો માઇક લેવાનો આશા એ હતો, છોકરાઓ બૂમો પાડતા હશે કે હજી બચ્યો છે, અમને ઇનામ ક્યારે આપશે, સર્ટિફિકેટ ક્યારે આપશે. અગેન ખૂબ ખૂબ આભાર. મારે એક એનાઉન્સ એ કરવાનું હતું, શાલિની 1 થી 1.5 મહિના લગભગ નવરાત્રી પછી જેટલા પણ છે આપણે ફરી એકવાર મળશું ટોપ ફેન્ટાસ્ટિક ફેમિલી ઓફ ભરૂચ. આ જ જગ્યાએ આપણે આ ઇવેન્ટ કરીશું જેમાં નાના મોટા યંગસ્ટર્સ બધાને આપણે આવરી લઈશું અને આના કરતાં પણ વધારે મસ્તી કરશું. એના માટે તમે શાલિની બેનને ફોલો કરતા રહેજો નવરાત્રી પછી, કેમ કે એમાં પણ તમે જેમ જોયું હશે કે સવાલ જવાબ પૂછીને તમને જેમ સિલેક્ટ કર્યા છે એમાં વધારે કોમ્પિટિશન હશે. એ કોમ્પિટિશન માટેની જ ઇવેન્ટ હશે. તો નવરાત્રી પછી તમે ફોલો કરજો શાલિની મેડમને. અને મેં જે ઇવેન્ટનું નામ કીધું ટોપ ફેન્ટાસ્ટિક ફેમિલીઝ ઓફ ભરૂચ, ભરૂચના ફેમિલી મેમ્બર્સ માટેની એક ઇવેન્ટ છે, એની માટે તૈયારી રાખજો. તો રેડી છો તમે બધા? રેડી છો? થેન્ક યુ.